પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। શ્રદ્ધાળુઓ શિવભક્તિમાં લીન બન્યા છે। ત્યારે વાપી અને દાદરા નગર હવેલીની વચ્ચે આવેલા લવાછા ગામમાં પંચદેવ તીર્થધામ ખાતે શિવભક્તિના અનોખા દ્રશ્યો જોવા મળ્યા। અહીં રુદ્રાક્ષમાંથી તૈયાર કરવામાં આવેલું વિશાળ શિવલિંગ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું। અંદાજે 11 લાખ રુદ્રાક્ષથી તૈયાર કરવામાં આવેલું 18 ફૂટ ઊંચું મહારુદ્રાક્ષ શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। શ્રાવણના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા હતા અને મહાદેવના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રુદ્રાક્ષ એટલે ભગવાનના શિવના આંસુથી નીકળેલું એવું વૃક્ષ છે। એના એક એક દાણા ઉપર ભગવાન શિવનો વાસ બતાવ્યો છે અને એવો કયો છે કે એક રુદ્રાક્ષનો દાણો એટલે એક ભગવાન શિવનું સ્વરૂપ। તો જ્યારે કોઈ બી ભક્ત અહીં લાખોની સંખ્યામાં પંચમુખી રુદ્રાક્ષથી મોટો શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જેનો અભિષેક કરવાથી લાખો ગુના ભક્તને ફલ પ્રાપ્ત થાય અને જે ઈચ્છા લઈને ભગવાન શિવની પૂજા કરે આ રુદ્રાક્ષના શિવલિંગ ઉપર, તેની તમામ મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે છે। આ અંદાજિત 11 લાખ રુદ્રાક્ષથી અમે આ શિવલિંગનું આયોજન કર્યું છે અને 18 ફૂટનું આ શિવલિંગ છે, જેના દર્શન માત્રથી ભગવાનની કૃપા થાય। હિન્દુ પરંપરામાં રુદ્રાક્ષને ભગવાન શિવ સાથે જોડાયેલ માનવામાં આવે છે। શિવ ભક્તોમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે અને શ્રાવણ માસ દરમિયાન રુદ્રાક્ષ ધારણ કરવા તેમજ રુદ્રાક્ષથી ભગવાન શિવની ઉપાસના કરવાનો વિશેષ મહિમા માનવામાં આવે છે। ત્યારે 11 લાખ રુદ્રાક્ષમાંથી તૈયાર કરાયેલા આ અનોખા શિવલિંગ પર આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જળાભિષેક કર્યો હતો। તો હર હર મહાદેવના ગગનભેદી જયઘોષથી તીર્થધામનું વાતાવરણ શિવમય બની ગયું હતું। जय तीर्थधाम लवाछा में जो भव्य मंदिर बन रहा है, पंचदेव तीर्थधाम मंदिर जो बन रहा है, वहाँ पे सावन रुद्र उत्सव का आयोजन किया गया है जो 40 दिन तक चलेगा। इसमें डेली रुद्राभिषेक रखा गया है। पूरे सावन मास के अंदर में 1008 रुद्राभिषेक होने हैं और डेली महामृत्युंजय का जाप होता है। लाखों महामृत्युंजय के जाप यहाँ पे होने। जो यहाँ पे जितने भी जो वापी, दमन, सिलवासा, सूरत से भी लोग आ रहे हैं, मुंबई से भी आ रहे हैं, रुद्राभिषेक करवाते हैं। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। શ્રદ્ધાળુઓ શિવભક્તિમાં લીન બન્યા છે। ત્યારે વાપી અને દાદરા નગર હવેલીની વચ્ચે આવેલા લવાછા ગામમાં પંચદેવ તીર્થધામ ખાતે શિવભક્તિના અનોખા દ્રશ્યો જોવા મળ્યા। અહીં રુદ્રાક્ષમાંથી તૈયાર કરવામાં આવેલું વિશાળ શિવલિંગ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું। અંદાજે 11 લાખ રુદ્રાક્ષથી તૈયાર કરવામાં આવેલું 18 ફૂટ ઊંચું મહારુદ્રાક્ષ શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। શ્રાવણના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા હતા અને મહાદેવના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રુદ્રાક્ષ એટલે ભગવાનના શિવના આંસુથી નીકળેલું એવું વૃક્ષ છે। એના એક એક દાણા ઉપર ભગવાન શિવનો વાસ બતાવ્યો છે અને એવો કયો છે કે એક રુદ્રાક્ષનો દાણો એટલે એક ભગવાન શિવનું સ્વરૂપ। તો જ્યારે કોઈ બી ભક્ત અહીં લાખોની સંખ્યામાં પંચમુખી રુદ્રાક્ષથી મોટો શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જેનો અભિષેક કરવાથી લાખો ગુના ભક્તને ફલ પ્રાપ્ત થાય અને જે ઈચ્છા લઈને ભગવાન શિવની પૂજા કરે આ રુદ્રાક્ષના શિવલિંગ ઉપર, તેની તમામ મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે છે। આ અંદાજિત 11 લાખ રુદ્રાક્ષથી અમે આ શિવલિંગનું આયોજન કર્યું છે અને 18 ફૂટનું આ શિવલિંગ છે, જેના દર્શન માત્રથી ભગવાનની કૃપા થાય। હિન્દુ પરંપરામાં રુદ્રાક્ષને ભગવાન શિવ સાથે જોડાયેલ માનવામાં આવે છે। શિવ ભક્તોમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે અને શ્રાવણ માસ દરમિયાન રુદ્રાક્ષ ધારણ કરવા તેમજ રુદ્રાક્ષથી ભગવાન શિવની ઉપાસના કરવાનો વિશેષ મહિમા માનવામાં આવે છે। ત્યારે 11 લાખ રુદ્રાક્ષમાંથી તૈયાર કરાયેલા આ અનોખા શિવલિંગ પર આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જળાભિષેક કર્યો હતો। તો હર હર મહાદેવના ગગનભેદી જયઘોષથી તીર્થધામનું વાતાવરણ શિવમય બની ગયું હતું। जय तीर्थधाम लवाछा में जो भव्य मंदिर बन रहा है, पंचदेव तीर्थधाम मंदिर जो बन रहा है, वहाँ पे सावन रुद्र उत्सव का आयोजन किया गया है जो 40 दिन तक चलेगा। इसमें डेली रुद्राभिषेक रखा गया है। पूरे सावन मास के अंदर में 1008 रुद्राभिषेक होने हैं और डेली महामृत्युंजय का जाप होता है। लाखों महामृत्युंजय के जाप यहाँ पे होने। जो यहाँ पे जितने भी जो वापी, दमन, सिलवासा, सूरत से भी लोग आ रहे हैं, मुंबई से भी आ रहे हैं, रुद्राभिषेक करवाते हैं।